देखा तो कुछ नहीं देखा। अमिताभ बच्चनની આ જાહેરાત તો તમને યાદ જ હશે। ત્યારે એકવાર એ સુંદર કચ્છના દ્રશ્યો પર નજર કરી લઈએ, જ્યાં સરકારે અમિતાભ બચ્ચન પાસે જાહેરાત કરાવડાવી અને તેનું ટુરિઝમ વધ્યું। આ છે સુંદર રળિયામણા કચ્છની તસવીરો। જ્યારે અહીં સરકારે કરોડોનું બજેટ રજૂ કર્યું છે તો પૈસા ગયા ક્યાં? કેમ વારંવાર ભાજપના ભ્રષ્ટાચારી તંત્ર સામે સવાલો ઉઠાવવા પડે છે? ત્યારે ખુદ ભાજપના નેતા વીરમ આહિર ભાજપના ચાલતા ભ્રષ્ટાચારી તંત્ર સામે અવાજ ઉઠાવે છે અને ભાજપના ભ્રષ્ટાચારી તંત્ર પર આક્ષેપો કરતા વધુમાં તે શું કહી રહ્યા છે તે પણ એકવાર સાંભળી લઈએ। નેશનલ હાઈવે નંબર 341 જે ભુજથી ખાવડાને જોડતો માર્ગ છે, ધર્મશાળા સુધી જાય છે। આ રોડમાં માન્ય મોદી સાહેબ જે આપણા પ્રધાનમંત્રી છે સવાયા કચ્છી, એમણે 268 કરોડ રૂપિયા અહીંયા ફાળવેલા હતા। જે રણોત્સવ છે યુનેસ્કોની અંદર જે હેરિટેજ આપણે ઓલો દોરાવી રહ્યા છે, પછી દુનિયાનું સૌથી મોટો આરી પાર્ક છે સોલાર પાર્ક, એની અંદર અને આ વિસ્તારની અંદર લગભગ કમસે કમ નહીં હોય ને તો 35,000થી ઉપરના માણસો રોજીરોટી કમાય છે, આ રોડ ઉપરથી દરરોજ હાલે છે। પછી ટ્રાન્સપોર્ટની વાત કરું તો 1100થી 1200થી ઉપર લોડિંગ વાહનો દરરોજના પસાર થાય છે, જે એગ્રોસેલ સોલારિસ જે નમકનું પરિવહન થાય છે અહીંયાથી। પછી આગળ જતાં જે આરી પાક બને છે એનામાં કાંકરી, રેતી, કપચી, પછી પ્લેટો, બધા તમામનું પરિવહન અહીંયાથી થાય છે। એનાથી જો વિશેષ વાત કરું તો બોર્ડરને જોડતો માત્ર એક જ રસ્તો છે આ, તો આ રસ્તાની અંદર બીજી ફેરા બીજો પુલ તૂટ્યો છે। આ અગાઉ પણ 2-3 મહિના પહેલાં એક પુલ તૂટી ગયો હતો, તે આખો તોડીને આ લોકોએ નવો બનાવ્યો છે, જે ભ્રષ્ટાચારનો મોટો દાખલો છે। પછી એની બાજુમાં 3 કિલોમીટર ઉપર જે ચાંદફોરમ વિસ્તાર કહેવાય, ત્યાં પણ એક પુલમાં 2 દિવસ પહેલાં મોટો બહુ ગાબડો પડ્યો હતો, જે થીગડ થાગડ કર્યો છે આ લોકોએ। પછી મારી સરકારશ્રીને એવી વિનંતી છે કે અનિશ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ કંપની જ્યારે કંઈક સારો બનવાનું હોય, દાખલા તરીકે હવે 1-2 મહિના રહીને રણોત્સવ ચાલુ થવાનો છે, તો ત્યારે પણ અહીંયાથી આ રસ્તાનું પુલ તૂટેલો હશે, આગળ તમે આગળ જોઈ શકો છો, જે આખો રસ્તો નેશનલ હાઈવે જેવો છે જ નહીં, જે 268 કરોડ રૂપિયા એકદમ વ્યસ્ત ગયા છે। તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આની અંદર સીબીઆઈ તપાસ કરાવે। 2 વર્ષની અંદર આખો નેશનલ હાઈવે જેવો રોડ લાગતો જ નથી, એટલે સીબીઆઈ તપાસ કરાવે। પછી વધુમાં મને એવી શંકા છે કે આ કોન્ટ્રાક્ટરે ક્યાંક બોર્ડરને જોડતો રસ્તો છે, તો હાથે કરીને તો એને કંઈ ગડબડ ગોટાળા નથી કર્યા નાનામાં, તો એના એ પણ તપાસ કરે, કારણ કે બોર્ડરને જોડતો રસ્તો છે, તો એ ગંભીર બાબત છે। તો સરકારશ્રી અને માન્ય મોદી સાહેબ અને નેશનલ હાઈવેના અધિકારીઓ જે છે એના ઉપર આકરામાં આકરા પગલાં લે અને વધુમાં વધુ સારો કામ થાય એવી મારી સરકારશ્રીને વિનંતી છે। હવે લાગી રહ્યું છે કે જાણે ભાજપની પડતી આવી હોય, એક બાદ એક ભાજપ નેતાઓ ભાજપ પાર્ટીના જ ચાલતા તંત્ર સામે અવાજ ઉઠાવી રહ્યા છે અને તેમના ભ્રષ્ટાચારો જે છે તે ઉઘાડા પાડી રહ્યા છે। ત્યારે આ ભાજપ નેતાને સાંભળીને તમને શું લાગી રહ્યું છે? કચ્છમાં જે કરોડોનું બજેટ પાસ કરવામાં આવ્યું તેના પૈસા ક્યાં ગયા? અહેવાલ વિશે તમારું શું માનવું છે? તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ
નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.